હેલો વિદ્યાર્થી મિત્રો, આદિનાથ એકેડમી યુટ્યુબ ચેનલ વતી હું સંતોષ શેઠ ફરી એક વખત આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે મિત્રો ધોરણ 12 વિષયમાં ધોરણ 12 જે છે એમાં આગળ વધીએ છીએ, જેમાં આપણે વિષય હવે આયોજન આપણે જે છે એક એક ટોપિક ઉપર જવા જઈ રહ્યા છીએ. જેમાં આપણે મિત્રો અર્થશાસ્ત્ર વિષય આજનો આપણો ટોપિક છે, વિષય અર્થશાસ્ત્ર, અને એમાં આપણે પ્રકરણ 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો મિત્રો એ વસ્તુ જોઈ રહ્યા હતા. લાસ્ટ ટાઈમ આપણે એક વસ્તુ જોઈ હતી કે આર્થિક વૃદ્ધિ એટલે શું, કોને કહેવાય આર્થિક વૃદ્ધિ, જેની આપણે વ્યાખ્યાઓ જોઈ હતી અને એની અમુક મર્યાદાઓ પણ જોઈ હતી મિત્રો. તો આજનો આપણો મેઇન સવાલ જે છે તો કે એ સવાલ એટલો છે તો કે હવે આપણે જોવાનું છે આર્થિક વિકાસનો અર્થ, એની વ્યાખ્યાઓ શું છે, એના લક્ષણો શું છે અને એની મર્યાદાઓ. આટલી વસ્તુ જે છે મિત્રો એ આપણે આજના ટોપિકમાં લર્ન કરીશું. તો સૌ વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો, ન સમજાય ત્યાં તમે લોકો કમેન્ટ સ્વરૂપે પૂછી શકો છો. એ ઉપરાંત તમારી તૈયારી જે છે મિત્રો એ સ્ટાર્ટ એટલે કે શરૂ જ રાખજો, કેમ કે આપણે ધોરણ 12 ની એક્ઝામ તો આવવાની છે ને છે જ મિત્રો, બરાબર છે. તો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ આર્થિક વિકાસનો અર્થ. તો કે વિકાસ જે છે, વિકાસ એટલે શું? તો વિકાસ એટલે આર્થિક વિકાસ કહેવાય છે. અમુક પ્રકારના જેમ કે આફ્રિકા છે, લેટિન અમેરિકા છે, એ ઉપરાંત એશિયાના ઘણા ખરા દેશોએ જે છે એ આ ક્ષેત્રમાં એટલે કે વિકાસ જે છે એ વધારવા માટે ઘણા બધા પ્રયત્નશીલ બની ચૂક્યા છે મિત્રો એના દેશો. તો ખરેખર આપણને મિત્રો એમ થાય તો કે વિકાસ એટલે શું, બરોબર? એવો એક પ્રશ્ન ઊભો થાય, કોને કહેવાય વિકાસ? તો કે વિકાસ જે છે મિત્રો એ શું છે? પહેલા તો એક પ્રક્રિયા છે. પ્રક્રિયા છે સાથે સાથે કેવી? તો કે સતત ચાલતી પ્રક્રિયા છે. આ પ્રક્રિયા અટકાઈ શકાય એવી નથી, અટકાતી નથી, અને ધીમે ધીમે દરેક દેશનો વિકાસ જે છે એ ચાલુ રાખતા હોય છે, બરોબર? ઇન્ડિયા આગળ જોઈએ તો કે આર્થિક વિકાસ જે છે એનો વ્યાપ એટલો બધો છે મિત્રો કે આર્થિક વિકાસથી આપણે શું કહી શકીએ છીએ? તો કે આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે. જો આપણે આર્થિક રીતે વિકાસ થતો જતો હોય તો આપણે આર્થિક જે સુખાકારી જે છે એ પ્રાપ્ત થઈ શકે છે. કોના વડે? આર્થિક વિકાસ વડે. હવે આ જ વસ્તુ જે છે આર્થિક વિકાસનો વ્યાપ ઘણો બધો વિશાળ છે. ઘણો બધો વિશાળ હોવાને કારણે શું થાય છે અહીંયા? તો કે આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી અને આર્થિક પ્રગતિ ત્રણેય વસ્તુ જે છે એ અંદર સમાઈ જાય છે આર્થિક વિકાસ. આર્થિક વિકાસ દરમિયાન છે ને મિત્રો તો કે વાસ્તવિક રાષ્ટ્રીય આવક વધે છે, માથાદીઠ આવક પણ વધે છે મિત્રો. અને આર્થિક વિકાસ જે છે એ માત્ર ને માત્ર પરિમાણાત્મક ફેરફારોમાં નથી આવતા, પણ આર્થિક વિકાસમાં મિત્રો ગુણાત્મક ફેરફારો પણ આવે છે કે જેમાં અમુક પ્રકારના ગુણો જે છે એ સમાયેલા હોય, બરાબર છે. એ ઉપરાંત આપણે જોઈએ મિત્રો તો કે માત્ર પરિમાણાત્મક ફેરફારો નહીં, મેં તમને કીધું તો કે પરિમાણાત્મક સિવાયના અન્ય કયા? તો કે ગુણાત્મક ફેરફારો જે છે એ પણ આવે છે. એ ઉપરાંત વિકાસ જે છે મિત્રો એ વૃદ્ધિ કરતા વિશેષ છે, મોટી ઘટના છે. અને એ ઉપરાંત વિકાસ જે છે એ બહુમુખી પ્રક્રિયા છે. એક પ્રક્રિયા નહીં પણ કેવી? બહુમુખ ધરાવતી, એટલે કે ઘણી બધી બાજુએ એનો જે ક્ષેત્ર જે છે ફિલ્ડ એ ખૂબ જ તે વિશાળ છે. તો કે મિત્રો વિકાસની પ્રક્રિયા દરમિયાન જે છે મિત્રો એ દેશનું સામાજિક અને આર્થિક માળખું જે છે એ બદલાતું હોય છે. કેમ કે વિકાસ ત્યારે જ શક્ય થાય કંઈ પણ પ્રકારનો ફેરફાર શરૂ થાય. તો આ ફેરફાર જે છે એ સામાજિક રીતે પણ ફેરફાર થાય છે, જોવા મળે છે, અને આર્થિક રીતે પણ ફેરફાર જે છે એ થતો જોવા મળે છે મિત્રો. હવે આ દરમિયાન સામાજિક માળખામાં થયેલા અમુક એવા પ્રકારના ફેરફારો, આર્થિક માળખામાં થયેલા ફેરફારો જે આપણને વિકાસ સૂચવે છે અને એ વિકાસના કારણે છે, બરોબર છે. નતર કોઈ પણ પ્રકારનો આપણે વિકાસ કહી શકીએ નહીં. તો કે મિત્રો આર્થિક પ્રગતિની સાથે સામાજિક ક્ષેત્રમાં પણ પ્રગતિ થાય છે વિકાસને કારણે મિત્રો. અને આ જે પ્રગતિ થવાથી દેશની જે રાષ્ટ્રીય આવકનું જે માળખું જે છે મિત્રો એ પણ બદલાય છે. શું કામ? તો કે રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય છે કેમ કે વિકાસ સતત વધતો જાય એટલે આપણે મૂળભૂત ફેરફારો થતા જતા હોય છે.
ધારો કે જેમ કે રાષ્ટ્રીય આવકમાંથી ખેતીનો હિસ્સો જે છે, ખેતી ક્ષેત્રનો હિસ્સો જે છે, ટકાવારી હિસ્સો આપણે કહીએ, એ ઘટતો જોવા મળે છે. અને ઉદ્યોગ ક્ષેત્રમાં થયેલો જે ટકાવારી હિસ્સો જે છે અને સેવા ક્ષેત્રમાં થયેલો ટકાવારી હિસ્સો એ સતત વધતો જતો હોય છે. અને એ કોને આભારી છે મિત્રો? આર્થિક વિકાસને આભારી છે. અને મિત્રો આનું જ ઉદાહરણ જે છે, ખેતીમાં જે ટકાવારી, રાષ્ટ્રીય આવકમાં ટકાવારી હિસ્સો ઘટે છે, તો કે અમુક પ્રકારના ખેતીમાં જે પ્રચ્છન્ન બેકારી આપણે કહીએ છીએ. પ્રચ્છન્ન બેકારી એટલે કેવું? તો કે છુપી બેકારી, જે આપણને સીધી રીતના ન દેખાય, પણ એ વ્યક્તિને એમાંથી જો તમે કાઢી નાખો ને તો એની કાંઈ પણ જરૂર પડે એવી હોય નહીં. તો આ જે પ્રચ્છન્ન બેકારી જે છે એ ઘટાડવા માટે પણ વિકાસ જે છે ખૂબ જરૂરી છે. અને જે કાંઈ પણ પ્રકારની ટેકનોલોજી આવતી જાય છે વિકાસને કારણે, તો એના કારણે, ટેકનોલોજીને કારણે આ જે વસ્તુ બેકારી જે છે એ ઘટાડવામાં બહુ ઉપયોગી સાબિત થાય છે મિત્રો. નવો જે ખર્ચ જે છે થાય છે, જેના કારણે સમય અને ખર્ચ એ બંનેનો જે છે એ બચાવ થાય છે, એ આર્થિક વિકાસને આભારી. નવા બિયારણો મિત્રો શોધાય છે, જેને કારણે શું છે? ગુણવત્તાયુક્ત ફેરફાર થાય. બરોબર છે? તો મિત્રો નવા બિયારણો જે શોધાય છે એને પરિણામે શું થાય? તો કે ઉત્પાદન અને વહેંચણીના જે કાંઈ પણ સાધનો જે છે એમાં માળખાગત ફેરફારો થાય છે. અને આ માળખાગત ફેરફાર ઉપર જઈને શું ઘટાડે છે? તો કે દેશની જે કાંઈ પણ ગરીબી છે, બેકારી જે છે, ભૂખમરો જે છે, એ સ્થિતિને ઘટાડે છે. તો એક રીતે સમાન જે છે પ્રકારનું આપણે કહીએ છીએ સામાજિક માળખું, સમાન પ્રકારનું વહીવટી માળખું, એ કરવા માટે આર્થિક વિકાસનો બહુ જ મોટો મિત્રો હિસ્સો છે મિત્રો. બરોબર છે? ત્યારબાદ આપણે મિત્રો જોવાની જે છે એ આર્થિક વિકાસની વ્યાખ્યાઓ. બરોબર છે? અહીંયા મેં થોડાક આખી બધી જ વ્યાખ્યાઓ લખી છે, ફક્ત સમજવા પૂરતી. અને વ્યાખ્યાઓ જે છે એને કઈ રીતના યાદ રાખવી, આમાંની મેં 3 વ્યાખ્યા લખી છે. તમે કોઈ પણ એક કે બે વ્યાખ્યા બહુ સરસ રીતના યાદ રાખી શકો છો મિત્રો, પણ મેક્સિમમ જેટલી પણ વધારે યાદ રહે એટલી આપણા માટે સારું. તો હવે પહેલી વ્યાખ્યા જે છે જે સાવ સીધી ને સરળ છે, તો કે આર્થિક વિકાસ એ બહુ પરિમાણીય પ્રક્રિયા છે. આવું કોણે કીધું? તો કે માઇકલ ટોડેરો નામના અર્થશાસ્ત્રીએ કીધું. તો કે માઇકલ ટોડેરો એવું કહે છે તો કે વિકાસની પ્રક્રિયા જે છે એને એક પરિમાણ નથી, એટલે કોઈ એક ધ્યેય નથી, પણ બહુ છે. એટલે કે આપણે જોઈએ ઘણા બધા ક્ષેત્રો બહુ પરિમાણીય જે છે એની પ્રક્રિયા, કોઈ એક જ જગ્યાએ, એટલે કે નથી ધીમી કે નથી ગતિની વાત નથી કરતા, પણ અહીંયા જે એના ક્ષેત્રો જે છે એ ઘણા બધા છે, બહુ પરિમાણીય ધરાવતી પ્રક્રિયા છે. બરોબર? એટલે એક જ રીતના આપણે એને જોઈ ન શકીએ કે આની પ્રક્રિયા કેવી હશે. બરોબર? બીજી વ્યાખ્યા, તો કે આર્થિક વિકાસ એ એવી પ્રક્રિયા છે. બરોબર? તો યાદ રાખવાનો શબ્દ તો કે પ્રક્રિયા કીધું બે જગ્યાએ, તો કે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય. તો બીજો શબ્દ યાદ રાખવાનો ગરીબી રેખા, કે ગરીબી રેખા નીચે હેઠળની વસ્તીમાં, નીચેની વસ્તીમાં વધારો ન થાય. એટલે કે આપણે તમને ખબર હોય તો આપણે જે ગરીબી રેખા નું જે માળખું છે એ નીચે જીવન જીવતા જેટલા લોકો છે એની સંખ્યા જે છે ઘટવી જોઈએ, તો વિકાસ કહેવાય, નહીતર એ વિકાસ ન કહેવાય. આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે. મેઇન પોઈન્ટ, જે આવકની જે વહેંચણી જે છે મિત્રો એ વધારે પડતી અસમાનતા ધારણ ન કરે. એટલે કે આવક જેની પાસે વધારે છે એની પાસે સતત વધતી ન જાય, અને જેની પાસે ઓછી છે એની પાસે સતત ઘટતી ન જાય. તો યાદ રાખવાનો બીજો પોઈન્ટ શું? તો કે આવકની વહેંચણી. પેલો કયો? એટલે પેલો આપણે ગરીબી રેખા. બરોબર? અસમાનતા ધારણ ન કરે તે શરતોને આધીન રહીને દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં, હવે પાછો નવો શબ્દ આવ્યો, માથાદીઠ વાસ્તવિક આવક, એમાં લાંબા સમયગાળા સુધી વધારો જન્માવે છે. એ કોણ? વિકાસ. યાદ રહેશે? તો કે એક એવી પ્રક્રિયા છે, કેવી પ્રક્રિયા છે કે જેમાં એક તો ગરીબી રેખા નીચે હેઠળ જીવતી વસ્તીમાં વધારો ન થાય. બીજું ગરીબી રેખા, પછી બીજો પોઈન્ટ મેં કયો યાદ રાખવાનું કીધું? આવકની વહેંચણી અસમાનતા ધારણ ન કરે. એટલે હવે સમજે. અને આવો જે વધારો જે છે તો કે કોનામાં? તો કે માથાદીઠ આવકમાં વધારો. માથાદીઠ વાસ્તવિક આવકમાં જો લાંબા ગાળા સુધી વધારો જન્માવે તો એ વિકાસ. બરોબર? સાવ સહેલું જે આપેલી છે G.M. મેયર નામના અર્થશાસ્ત્રી. એની પછીની ત્રીજી વ્યાખ્યા છે તો કે વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય. કોઈ પણ દેશની જે છે આ એક બાબત જે છે એ મહત્વની છે કે વસ્તી વધારો ઘટાડો થવાનો. બરોબર છે? તો એ સ્થિર હોય કે સતત વધતી હોય.
જેમ કે આપણે ઇન્ડિયા દેશ જે છે ઇકોનોમી કે જ્યાં વસ્તી જે છે એ સતત વધે છે, યાદ રાખજો બરાબર, ત્યાં સ્થિર ગ્રોથ નથી. કેમ કે તમે 2001 ના આંકડાઓ જોશો, વસ્તી ગણતરીમાં જોશો તો વસ્તી 102.7 કરોડ હતી અને જ્યારે 2011 ની વસ્તી ગણતરી તમે જોશો તો 121 સમથિંગ જેટલા કરોડ વસ્તી છે. તો ટોટલ તમે જોઈશો તો 18% નો વધારો 10 વર્ષમાં સૂચવે છે. તો આને કહેવાય વસ્તી સતત વધતી હોય. તો હવે એનેથી હું રહેતો કે પરંતુ ભલે સ્થિર હોય કે વધતી હોય, પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા. તો હવે અહીંયા યાદ રાખવાનું છે ઉત્પાદનના સાધનો. ઉત્પાદનના સાધનો હોય કે ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી પ્રક્રિયા છે કે જેને લીધે શું થાય છે કે માથાદીઠ આવકમાં, પાછો શબ્દ આવી ગયો જો અહીં આપણે માથાદીઠ વાસ્તવિક આવક, માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય. શું થાય? સતત વધારો થાય. વસ્તી વધે કે ઘટે અથવા તો સ્થિર હોય કે કંઈ પણ હોય, પણ તો પણ માથાદીઠ આવકમાં વધુ સતત વધારો થાય અને લોકોનું જીવન ધોરણ, તો અહીંયા ચાર બાબતો છે. લોકોનું જીવન ધોરણ જે છે એ ઊંચું જતું હોય તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ કહેવાય. આ આપેલી છે મેકલપના મત પ્રમાણે. બરોબર છે મિત્રો? સાવ સહેલી વ્યાખ્યા છે. જેટલા પણ મેં રાઉન્ડ સર્કલ કર્યા છે એ એના મુદ્દાઓ છે. એ મુદ્દા એટલે કે એક પોઈન્ટ છે એ તમે યાદ રાખી શકશો, પછી તમે તમારી રીતે લખી શકશો. જો વ્યાખ્યા હંમેશા એની સ્ટ્રેન્થ ઉપર નહીં જોવાનું, પણ એ જે મહત્વનું કે બાકીનું આપણને આવડતું હોય, જેમ કે ઉત્પાદનના સાધનો કે તો ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનની રીત એમાં સુધારો થતો હોય અને એમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા કે જેમાં સતત ફેરફાર, તો તેના કારણે શું થાય? લોકોનું એક તો જીવન ધોરણ ઊંચું હોય અને માથાદીઠ આવકમાં વધારો થતો. અને આ વધારો જો લાંબા ગાળા સુધી હોય તો કોઈ પણ દેશ જે છે આર્થિક વિકાસ કરી રહ્યો છે એમ કહેવાય. તો અહીંયા તમને સિમ્પલ કેવું હોય, આર્થિક વિકાસ એટલે બીજું કાંઈ નહીં તો કે માથાદીઠ આવકમાં સતત થતો વધારો. બરોબર? કે માથાદીઠ આવક જે છે એ મેઇન છે. રાષ્ટ્રીય આવક કરતા રાષ્ટ્રીય આવક પૂરા દેશની આવક છે અને માથાદીઠ આવક દ્વારા આપણને ખબર પડે છે આપણે કેટલો વિકાસ કર્યો. બરોબર છે? તો મિત્રો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ આર્થિક વિકાસના લક્ષણો, જે તમારી માટે મહત્વનો પ્રશ્ન થાય છે, 2 માર્કમાં પૂછાઈ શકે છે. તો મિત્રો અહીંયા ધ્યાન આપજો કે આર્થિક વિકાસ કોને કહેવું. આપણે હમણાં વ્યાખ્યાઓ ઘણી બધી જોઈ, એમાં આપણને ખબર પડી તો કે માથાદીઠ આવકમાં થતો વધારો, સતત વધારો એ આપણો આર્થિક વિકાસ છે. પણ મિત્રો હવે આપણે જોવાનું છે તો એના લક્ષણો કેવા ધરાવે છે. તો પહેલું મહત્વનું લક્ષણ છે તો કે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. કેવી છે? સતત ચાલતી પ્રક્રિયા. તો કે આર્થિક વિકાસની જે કંઈ પણ દિશા જે છે મિત્રો એ ચોક્કસ હોય છે. એ દિશામાં આગળ વધતા પોતે કોઈ પણ દેશનો વિકાસ જે છે એ સ્વયંભૂ રીતે ચાલુ થઈ જતો હોય છે અને શરૂ થાય છે. તો આર્થિક વિકાસની પ્રક્રિયા ધીમી હોઈ શકે છે. જો યાદ રાખજો, આર્થિક વિકાસની પ્રક્રિયા ધીમી હોઈ શકે છે પણ એ મજબૂત હોય છે અને ધીમે ધીમે કરીને ધીમી પ્રક્રિયા કરીને આગળ જઈને આખો આર્થિક વિકાસ જે છે એ થતો હોય છે કોઈ પણ દેશ દ્વારા. બરોબર છે મિત્રો? અને આ તે આર્થિક વિકાસની ધીમી પ્રક્રિયા હોવાને કારણે આગળ જતા હવે જો એક વસ્તુ યાદ રાખજો, આર્થિક વિકાસ જે છે એ કોઈ પણ દેશની પ્રક્રિયા અમુક સમયે જે છે એ ધીમી પડી જતી હોય છે. વિકાસ જે છે, વિકાસની પ્રક્રિયા શરૂ કરવી એ ખૂબ જ સહેલું છે મિત્રો, પણ જો ખૂબ જ અઘરી વસ્તુ હોય તો એ આર્થિક વિકાસને ટકાવવું એટલે કે એને જાળવવું. માનો કે આજે આપણો જે કંઈ પણ આર્થિક વિકાસ દર આપણા દેશનો જે છે 5.5% આવ્યો હોય તો આવતા 6 મહિના પછી પણ એ 5.5% તે રહે છે અથવા તો એમાં ઘટાડો આવે છે તો એ મુશ્કેલ કાર્ય છે કોઈ પણ દેશ માટે નહીં. બરોબર? એટલા માટે આર્થિક વિકાસની પ્રક્રિયા જે છે, અને એક વાત એ પણ છે કે શરૂઆતમાં જે છે એ આર્થિક વિકાસ ખૂબ ઝડપી થતો હોય એવું આપણને લાગે, પણ ધીમે સમય જતા એની પ્રક્રિયા ધીમી પણ પડી જતી હોય છે. તો એટલા માટે કીધું સતત ચાલતી પ્રક્રિયા છે. ઓકે, બીજું વિધાન જે છે તો કે આર્થિક વિકાસ જે છે એમાં પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. બરોબર? 2 પ્રકારના પરિવર્તન થાય છે, એક તો પરિમાણાત્મક અને એક તો ગુણાત્મક. તો કે મિત્રો આર્થિક વિકાસમાં જે છે એ ઉત્પાદનમાં થતો વધારો
એ કેવું પરિમાણ છે તો કે પરિમાણાત્મક છે. જો ઉત્પાદનમાં થતો વધારો એ પરિમાણાત્મક છે, પણ એ જે કાંઈ પણ વસ્તુની ગુણવત્તામાં જ્યારે વધારો થાય તો એ કેવો પરિબળ કહેવાય તો એ ગુણાત્મક પરિવર્તન થાય. અને મોટા ભાગે જે દેશની જે કાંઈ પણ આપણે વિકાસ કહીએ છીએ તો દેશની જે ઉત્પાદિત થયેલી વસ્તુઓની ગુણવત્તામાં થતો વધારો એ ગુણાત્મક પરિવર્તન સૂચવે છે. બરોબર છે. ત્યારબાદનું ત્રીજું લક્ષણ જે છે મહત્વનું તો કે માંગમાં પરિવર્તન આવે છે. જેમ કે કોઈ પણ દેશ એ વિકાસની ગાડી પર એટલે વિકાસના પાટા ઉપર ચડે છે તો ત્યારે લોકોની જે છે એ માંગમાં પણ પરિવર્તન આવતું જોવા મળે છે. તો કે કઈ રીતે તો કે જેમ જેમ આવક વધે છે, યાદ રાખજો મિત્રો, આવક વધે એટલે લોકોની રુચિ બદલાય, એટલે લોકોના જે કંઈ પણ મહોત્સવ કરવાની જે કંઈ પણ વૃત્તિ હોય એને થોડું પોષણ મળે, કેમ કે આવક વધવાથી અને એ લોકો પોતે ખર્ચ કરે અને ખર્ચ કરવાથી જે વિકાસ જે છે એની ગતિ વેગમાન બને છે. એટલે અને આ જે માંગમાં પરિવર્તન થાય તો પેલા જે છે એ પ્રાથમિક વસ્તુની માંગ જે છે એમાં બદલાવ આવે અને ત્યારબાદ મહોત્સવની જે પણ વસ્તુ જે છે એમાં પરિવર્તન જોવા મળે છે. બરોબર છે. તો કે પહેલો આપણે જોયું બોલતા જજો મારી સાથે તો કે સતત ચાલતી પ્રક્રિયા છે. બીજું આપણે જોયું તો કે પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન આવે છે. ત્રીજું આપણે જોયું તો કે માંગમાં પરિવર્તન થાય છે. અને હવે ચોથું જોઈએ તો કે શ્રમની ગતિશીલતા વધે છે. શ્રમની ગતિશીલતા વધે એટલે શું તો કે ગતિશીલતા એટલે કે શ્રમ જે છે એ એક જગ્યાએથી લઈને બીજી જગ્યાએ જાય છે. હવે આ થવા પાછળનું એક મૂળભૂત જો કારણ હોય તો એ છે મિત્રો શિક્ષણ. જેમ જેમ શિક્ષણનો વ્યાપ વધે છે તો એના કારણે લોકો જે છે એનામાં ખ્યાલ આવે છે, નવી નવી રોજગારીની તકો એ લોકો શોધી શકે છે શિક્ષણને આધારે. તો આને કારણે શ્રમ જે છે ગતિશીલ બને છે. શ્રમ એક જગ્યાએથી લઈને બીજી જગ્યાએ જવા તૈયાર થાય છે. તો કે શું કામ તો કે તેને વધારે મળતી આવક મળતી હોય છે એટલા માટે. બરોબર છે. તો આ છે આર્થિક વિકાસને આભારી. ત્યારબાદનું જે છે મિત્રો એ છે મૂડી સર્જનમાં મૂડી સર્જનમાં વધારો. હવે મિત્રો મૂડી સર્જનમાં વધારો થાય છે વિકાસને કારણે. તો કે જેમ જેમ વસ્તુની માંગ વધે, જેમ કે આપણે હમણાં કીધું ને માંગમાં પરિવર્તન થાય છે, તો માંગ જેમ જેમ વસ્તુની વધે છે એના કારણે શું થાય તો કે નવા નવા સાહસિકો આગળ આવે, નવા નવા ઉદ્યોગ ધંધા જે છે એમાં ઝંપલાવે અને એ ઝંપલાવાથી મૂડી સર્જનની નવી નવી તકો ઊભી થાય. મૂડી સર્જનની નવી તકો ઊભી થાય અને મૂડી રોકાણની નવી તકો ઊભી થાય જે આપણા વિકાસની ગતિને વધુ વેગમાન બનાવે છે. બરોબર છે મિત્રો. તો એટલા માટે મૂડી સર્જનમાં વધારો થાય છે. કોને કારણે છે વિકાસનું એક અગત્યનું લક્ષણ છે. ત્યારબાદનું છે મિત્રો તો કે ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. હવે ટેકનોલોજીમાં ફેરફાર કઈ રીતના થાય છે વિકાસને કારણે. વિકાસનું એક લક્ષણ એટલા માટે છે તો કે પહેલા જે ટેકનોલોજી આપણે જૂની ટેકનોલોજી વાપરતા હોય એની સ્થાન અત્યારે નવી ટેકનોલોજી લે છે. એટલે કે કઈ રીતે તો કે કોઈ પણ જે છે કોઈ પણ દેશનો વિકાસ જે છે એમાં ટેકનોલોજી અગ્નિ અને પાણીથી ચાલતી ટેકનોલોજીને બદલે જ્યારે એ લોકો કોલસો અને લોખંડ એ નથી ચાલતી ટેકનોલોજીનો ઉપયોગ કરવા લાગે તો ત્યારે એને કેવું કહેવાય છે વિકાસ થયો કહેવાય છે. બરોબર છે. અને એક વસ્તુ એક અગત્યનું લક્ષણ તો કે અમુક તબક્કા બાદ વિકાસ જે છે એ સ્વયંભૂ હોય છે. એટલે હવે આપણે એકવાર એની ગાડી પાટા ઉપર ચડી જાય પછી થોડેક આગળ જાય પછી એની રીતના તે વિકાસ જે છે એ દિશા પકડીને એની સ્વયંભૂ રીતે પોતાની રીતે તે થતો જતો હોય છે કે જે આ એક એનું લક્ષણ. તો સાથે સાથ જે છે લક્ષણો યાદ રહી જાય એવા છે. બરોબર છે. તો પહેલાથી આપણે વાત કરીએ તો સતત ચાલતી પ્રક્રિયા છે, પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન આવે છે, માંગમાં ફેરફાર થાય છે, ત્યાર પછીનું શ્રમની ગતિશીલતામાં ફેરફાર થાય છે, એના પછી જોઈએ તો મૂડી સર્જનમાં વધારો થાય છે, મૂડી રોકાણ વધે છે, ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. તો કે આ બધી વસ્તુ યાદ રાખવાનો પ્રયત્ન કરજો મિત્રો, સાવ સહેલું છે. ત્યારબાદ આપણે મિત્રો જોઈએ છીએ તો કે આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ. હવે અમુક મર્યાદાઓ પણ રહેલી છે. આર્થિક વિકાસના આપણે લક્ષણો જોઈએ, એની વ્યાખ્યાઓ જોઈએ, એનો અર્થ જોઈએ. શું મર્યાદાઓ છે તો કે પહેલી મર્યાદા એવી છે તો કે માનવ વિકાસની ચર્ચા ન થાય. તો કે આર્થિક વિકાસ જે છે એ કોઈ પણ દેશની આર્થિક બાબતોની આંકડાઓ બતાવી શકે છે. એટલે કે એની સ્થિતિ દર્શાવી શકે છે, આર્થિક સ્થિતિનું ચિત્ર દર્શાવી શકે છે, આર્થિક સ્થિતિનું વર્ણન કરી શકે છે. પરંતુ સાચા અર્થમાં માનવ વિકાસની
ચર્ચા કરી શકતો નથી આર્થિક વિકાસ, એટલે કે માનવ વિકાસમાં એટલો વિકાસ થયો છે કે નહીં એ સમજાવી શકતો નથી. અને કોઈ પણ માનવ વિકાસ માટેનો એનો યોગ્ય માપદંડ બની શકતો નથી કે આનાથી ખરેખર આર્થિક વિકાસથી તે માનવ વિકાસ થયો છે એવું ચોક્કસપણે કહી શકાતું નથી. ત્યારબાદ બીજું જે છે મિત્રો તો કે માપવું મુશ્કેલ. તો કે આર્થિક વિકાસને જે છે એ આર્થિક વૃદ્ધિની જેમ માપવું જે છે એ મુશ્કેલ કાર્ય છે. એટલે કે આર્થિક વિકાસને માપ કાઢવું એ સરળ નથી. જેમ કે આપણે એમ કહીએ કે સમાજમાં વિકાસ થયો છે, તો સમાજમાં વિકાસ થયો છે એનું આપણને માટે કોઈ એવું માપદંડ કયું કે જેનાથી આપણને ખરેખર લાગે કે સમાજમાં વિકાસ થયો છે, તો એ ચોક્કસ રીતના જે છે એ કહી શકાતું નથી કે અહીંયા સમાજમાં વિકાસ થયો છે કે નહીં, એટલે કે એનું માપ કાઢી શકાતું નથી. ત્યારબાદનું છે મિત્રો તો કે જીવન ધોરણમાં સુધારો થાય એવું કહી શકાય નહીં. તો કે આપણે અહીંયા એમ કહીએ છીએ આર્થિક વિકાસ થાય તો જીવન ધોરણ સુધરે, પણ ભારત જેવા વિકાસશીલ દેશો જે છે તો એમાં આર્થિક વિકાસ ઘણો બધો થાય છે, પણ એના આધારે લોકોનું જીવન ધોરણ સુધરે છે તો કે એ કેટલે અંશે સુધરે છે, તો કે એવું કાંઈ કહી શકાતું નથી. આર્થિક વિકાસ થયો એટલે એનો મીનિંગ એવો નથી કે લોકોનું જીવન ધોરણ સુધરી જવું. આપણે હમણાં કીધું ને એની વ્યાખ્યામાં તો કે જીવન ધોરણમાં થતો સુધારો એ આર્થિક વિકાસ છે, પણ ઘણી વખત એવું પણ બને છે વિકાસ થાય છે છતાં પણ જીવન ધોરણમાં સુધારો થાય એવું આપણે કહી શકતા નથી. તો આ છે મિત્રો એની 3 મર્યાદાઓ, યાદ રાખવાનો પ્રયત્ન કરજો, સાવ સહેલી છે. તો આ સાથે મિત્રો આપ સૌ વિદ્યાર્થી મિત્રોને જો મારો વિડિયો ગમતો હોય તો પ્લીઝ એને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલને. આ ઉપરાંત આપ સૌ વિદ્યાર્થી મિત્રોએ મારો વિડિયો નિહાળ્યો એ બદલ હું આપ સૌનો આભારી છું. સો થેન્ક યુ.